અમદાવાદમાં વરસાદ બાદ પરિસ્થિતિ હજુ નથી બદલાઈ। વરસાદી માહોલ બાદ પાણી ભરાઈ જવાના દ્રશ્યો હજુ પણ યથાવત છે। શાંતિપુરા બ્રિજ નીચે ઘૂંટણસમા સુધી પાણી ભરાયા છે। વરસાદી પાણીની સાથે ડ્રેનેજના પાણી પણ તેમાં ફરી વળ્યા અને ગટરના ગંદા પાણીથી હવે ચારોકોર એક તરફ ગંદકીનું સામ્રાજ્ય છે અને બીજી તરફ દુર્ગંધ ફેલાઈ રહી છે। અમદાવાદમાં 24 કલાક પછી પણ આ પરિસ્થિતિ યથાવત છે। વાહન ચાલકો અને સાથે જ સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્રની બેદરકારી સામે લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, 24 કલાક વીત્યા છે, પરિસ્થિતિ હજુ પણ યથાવત છે, પાણી હજુ પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે, જ્યાં આપની ઉપસ્થિતિ કેવો માહોલ? બિલકુલ લવલીન, જે રીતે અમદાવાદમાં વરસાદે તો વિરામ લીધો, પરંતુ વરસાદ બાદ સમસ્યાઓ વિરામ લેવાનું નામ નથી લઈ રહી। વરસાદને વિરામ લીધેને કલાકો વીતી ગયા છે, છતાં પણ અમદાવાદના શાંતિપુરા સર્કલની નીચેના જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે ઘૂંટણસમાં પાણી છે તે ભરાયેલા છે। આસપાસના સ્થાનિકો જે છે તે પણ પોતાની ઘરોની બહાર ન નીકળી શકે તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે અહીંયા સર્જાયેલી જોવા મળી રહી છે। જે આ બંને તરફના માર્ગો છે ત્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો પણ અહીંયાથી પસાર નથી થઈ શકતા તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। આ કોઈ વરસાદના પાણી નહીં, પરંતુ સાથે સાથે ડ્રેનેજના એટલે કે ગટરના ગંદા પાણી પણ તેની અંદર ભેળવાઈ ગયા છે। ગટરો બેક મારી રહી છે। જે વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ, જે પાણી ગટરમાં જવા જોઈએ તેની બદલે ગટરમાંથી પાણી બહાર આવી રહ્યા છે તે પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાઈ છે। અહીંયા અનેક વખત રજૂઆતો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે, છતાં પણ ઓડા દ્વારા હજુ પણ કોઈ પણ કામગીરી નથી કરવામાં આવી અને અત્યારે લોકો આ પ્રકારની પરિસ્થિતિ જે છે કે જે પાણી ભરાયેલા છે તેમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। તેને સીધી જ અસર આસપાસના સ્થાનિકોને થઈ રહી છે, દુકાનદારોને અસરો પહોંચી રહી છે। જોઈ શકાય છે કે જે વ્યક્તિ પાણીમાંથી પસાર થઈ રહ્યું છે તેને પણ ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। એક તરફ ગટરના દુર્ગંધ મારતા ગંદા પાણી, જેના કારણે બીમારીમાં પણ લોકો સપડાઈ રહ્યા છે, લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। એટલે કે વરસાદ બાદ જે દયનીય પરિસ્થિતિ અલગ અલગ વિસ્તારોની જોવા મળી રહી છે, તેમાં આ જ શાંતિપુરા સર્કલ પાસે શેલા જે વિસ્તાર જેને કહેવાય છે ત્યાં પણ આ પ્રકારની જે પરિસ્થિતિ સામે આવી રહી છે કે વરસાદના વિરામોના કલાકો બાદ પણ હજુ વરસાદી પાણીનો નિકાલ નથી, ઉલટાનું જે ગટરના ગંદા પાણી છે તે હવે રોડ પર ફરી વળ્યા છે। બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।